સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર. ધોરણ 9 વિભાગ સી અને પ્રકરણ નંબર 4 ના બધા પ્રશ્નના ઉકેલ વિડીયો આની અંદર છે. સૌપ્રથમ દાખલો નંબર 1. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરવા માટેનું એક સુરેખ સમીકરણ આપેલું છે. એફ ફેરનહીટ બરાબર 1.8 સી પ્લસ 32. આ સી એટલે સેન્ટીગ્રેડ સેલ્સિયસ અને એફ એટલે ફેરનહીટ. હવે અહીંયા આપણને 3 દાખલા આપેલા છે. 3 માર્કનો દાખલો છે. તો સૌથી પહેલાં આપણને તાપમાન આપ્યું છે 40 સેન્ટીગ્રેડ. સમીકરણ આપ્યું છે આ. જેમ આપણે એક્સ અને વાયની કિંમત મૂકતા હતા એવી રીતે અહીંયા સી આપેલું છે અને આપણે એફ શોધવાનું. બીજા દાખલામાં એફ આપેલું હોય તો આપણે સી શોધવાનું. અહીંયા આપણને સેલ્સિયસ આપ્યું છે 40, એટલે આ જે સમીકરણ છે એમાં 1.8 જ્યાં સી છે ત્યાં હું મૂકીશ 40 અને આ 32. હવે 1.8 પોઈન્ટ પછી આપણે પોઈન્ટ કાઢી નાખવો છે એટલે 18/10. આ 40 અને આ 32 મીંડું ગયું તો 18 ચોક 72 અને 72 + 32 એટલે 104 આપણને ફેરનહીટ મળશે. એવી રીતે હવે એફ આપેલું છે અને આપણે સી શોધવાનું. સમીકરણ આ છે. સમીકરણમાં એફ છે 140, એટલે જ્યાં એફ છે ત્યાં 140 લખું. અહીંયા આ ભાગ આખો આપણે એમને એમ લખી દઈએ. હવે આ પોઈન્ટ કાઢી નાખું છું એટલે 18/10 આ સી વત્તા 32. હવે આ વત્તા 32 આ બાજુ આવશે તો 140માંથી 32 જાય તો આપણને મળશે 108 અને 108 અને અહીંયા 18/10. હવે આ 10 ઉપર જશે અને 18 આવશે તો અહીંયા 10ના અવયવ પર અહીંયા 108ના અવયવ પડશે 12 નવા 108, 10ના પડશે 5 દુ 10 અને 18ના પડશે 9 દુ 18. 9 ગયા અને 2 ગયા તો અહીંયા આપણને 12 × 5 = 60, એટલે આપણને સેલ્સિયસ મળશે 60. એવી રીતે હવે અહીંયા સી આપેલું છે અને એફ શોધવાનું. સમીકરણમાં સી અહીંયા -30 છે, એટલે જ્યાં સી છે ત્યાં આપણે મૂકીએ -30. પોઈન્ટ કાઢવું એટલે 18/10. 30 એટલે 10 તારી 30 મીંડું ગયું. 18 અને -3 અને આ 32 તો 18 તારી 54 અને આ 32 તો -54માંથી +32 જાય એટલે જવાબ આવશે -32. એવી જ રીતે સેક્શન સીમાં બીજા દાખલાનો પહેલો દાખલો જે આપણે આગળ કરી ગયા એવી રીતે સમીકરણમાં 2x + 3y = 24 છે અને આપણને અહીંયા આપેલા છે ઉકેલ. એ ઉકેલ છે કે નહીં તે આપણે તપાસવો, જે દાખલા આપણે કરી ગયા છે. અહીંયા 2x + 3y x = 12, y = 0. સમીકરણમાં જ્યાં x છે ત્યાં 12 અને y = 0 મૂકીએ. 12 દુ 24, કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણે એટલે 0. 24 = 24 બંને બાજુ સરખી આવી માટે ઉકેલ છે. એવી જ રીતે અહીંયા -√3 અને 2√3. x = -√3, y = 2√3. તો આ સમીકરણની અંદર આ બે જે સમીકરણમાં આપ્યા છે એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકવું અને વાયની જગ્યાએ વાયની કિંમત મૂકીએ. આ બે આ -√3 જોડે ગુણાય અને આ 3 દુ 6. હવે 6માંથી 2 જાય તો 4√3 અને અહીંયા 24 બંને બાજુ સરખી નથી આવી માટે ઉકેલ નથી. એવી જ રીતે અહીંયા 6 અને 4 x = 6, y = 4. આ સમીકરણની અંદર જ્યાં x છે ત્યાં આપણે 6 મૂકીએ, y છે ત્યાં 4 મૂકીએ. 6 દુ 12 અને 4 તારી 12. 12 + 12 એટલે 24 માટે આ 6, 4 બંને બાજુ સરખી આવી એટલે એનો ઉકેલ છે. હવે આપણે એક સમીકરણ બનાવવાનું છે જેમાં આપણને નોટબુકની કિંમત પેનની કિંમત કરતા. હવે તમે અહીંયા જોઈ શકો છો આ દાખલામાં નોટબુક અને પેન બે વસ્તુની વાત કરી છે. દાખલાની શરૂઆત કરીશું કે ધારો કે નોટબુકની કિંમત બરાબર x અને પેનની કિંમત બરાબર y. હવે રકમમાં આપ્યું છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે આપણે અહીંયા નોટબુકની કિંમત છે x, પેનની કિંમત છે y. હવે બમણી છે એટલે 2 વડે ગુણવાનું. પણ કોને ગુણવાનું? તો આ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખજો કે કરતાં પહેલાં જે હોય એના ઉપર પ્રક્રિયા કરવાની. બમણી એટલે 2 વડે ગુણવાનું, એટલે x = 2y. હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 2y આ બાજુ લઈ આવીએ તો x - 2y = 0. એવી જ રીતે દાખલો નંબર 3, ત્રીજાનો પહેલો દાખલો.
એમાં પણ આપણે કરી ગયા એ રીતે 2x + 5y = 20 અને આપેલા છે બિંદુઓ, ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે. x = 10, y = 0. જ્યાં x છે ત્યાં 10 મૂકું છું, y છે ત્યાં 0 મૂકું છું. 10 × 2 = 20. આ 5ને 0 જોડે ગુણો એટલે 0. બંને બાજુ સરખી આવી એટલે ઉકેલ છે. એવી જ રીતે અહીંયા 10 અને 4, x = 10 પહેલો યામ x, બીજો યામ y. સમીકરણમાં x છે ત્યાં 10, y છે ત્યાં y ની કિંમત મૂકીએ. 10 × 2 = 20, 5 × 20, 20 + 20 એટલે 40. બંને બાજુ સરખી નથી આવી એટલે ઉકેલ નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા બધા દાખલા જોયા પછી હવે આ સમીકરણની અંદર x0 અને y4 મૂકતા આ એનો ઉકેલ છે કે નહીં એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ત્રીજા દાખલાનો ત્રીજો દાખલો, સેક્શન C. હવે ત્રીજાનો બીજો, 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 રૂપિયા થાય છે. હવે આને સમીકરણ બનાવવું છે તો મોસંબી અને નારંગી બે ચલ આપણે ધારી લઈએ. ધારો કે મોસંબીની કિંમત બરાબર x અને નારંગીની કિંમત બરાબર y. હવે મોસંબી કેટલી છે? 3, એટલે આપણે xને કેટલા વડે ગુણીશું? 3 વડે. અને નારંગી કેટલી છે? 6, તો નારંગી y છે તો yને કેટલા વડે ગુણીશું? 6. અને કુલ કિંમત શબ્દ આપ્યું છે, કુલ એટલે સરવાળો, એટલે અહીંયા આપણે સરવાળાની નિશાની મૂકી. 3x + 6y = 210. હવે અહીંયા આપણે આ સમીકરણને આ રીતે આપણે સમીકરણ લખી દીધું છે. હવે આપણે આગળ જોઈએ દાખલો. ચોથો દાખલો. હવે અહીંયા આ જ રીતે તાપમાનને કેલ્વિન માટે આપણે x છે અને ફેરનહીટ માટે y છે. કેલ્વિન એટલે k = x લેવાનું છે અને y બરાબર અહીંયા f લેવાનું છે. આ સમીકરણ આપેલું છે, ધ્યાનથી દાખલા સમજીએ. હવે અહીંયા કેલ્વિન આપ્યું છે 373, એટલે પહેલાં તો આપણે એ સમજવાનું છે કે અહીંયા જ્યાં કેલ્વિન એટલે x, એટલે જ્યાં રકમમાં x છે ત્યાં આપણે 313 મૂકીશું. તો આ આપણી પાસે જે સમીકરણ આપેલું હતું એની અંદર આ જે x છે એની જગ્યાએ મૂક્યું 313. હવે 313માંથી 273 જાય તો વધે 40. હવે અહીંયા 40 છે તો 8 × 5 = 40, 5 ગયા તો 9 × 8 = 72 અને 72 + 32 એટલે 104 ફેરનહીટ આપણને મળશે. હવે એવી જ રીતે ફેરનહીટ આપ્યું છે એટલે કે y આપ્યો છે અને આપણે કેલ્વિન એટલે કે x શોધવાનું. સમીકરણ આ છે. yની કિંમત છે 158, તો અહીંયા y બરાબર આપણે 158 મૂક્યું, બાકીનું સમીકરણ એમને. હવે +32 તેને આ બાજુ લાવીએ એટલે -32. 158માંથી 32 જાય એટલે 126. આ 9 × 5 x અને 273. હવે આ 5 ઉપર ગુણાશે, અંશમાં જશે ને 9 આવશે છેદમાં, તો અહીંયા x - 273. હવે 126 એટલે 14 × 9 = 126 અને આ 5 9 ગયા તો 14 × 5 = 70. તો અહીંયા 70 = x - 273. 273ને આ બાજુ લઈએ એટલે x = 343 કેલ્વિન આપણને મળશે. એવી જ રીતે દાખલો 5 ઉકેલ છે અને ઉકેલ નથી. આવા આપણે ઘણા બધા દાખલા કરી ગયા છે. 0 અને 2, x = 0 લઈએ, y = 2 લઈએ. આ સમીકરણ છે. જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકીએ, જ્યાં y છે ત્યાં આપણે 2 મૂકીએ. તો 2 × 2 = 4, અહીંયા -4 આવ્યું, +4 એટલે ઉકેલ નથી. જો અહીંયા નિશાની પણ ખાસ જોવાની, સંખ્યા સરખી છે પણ નિશાની જુદી જુદી છે. એવી જ રીતે અહીંયા 4 0, x 4, y 0. સમીકરણમાં x ની કિંમત મૂકી, yમાં y ની કિંમત મૂકી. 4 - 0 અને 4માંથી 0 જાય એટલે 4, માટે ઉકેલ છે. હવે 1 1, જ્યાં x છે ત્યાં હું 1 મૂકું, y છે ત્યાં હું 1 મૂકું. 1 - -2, 1 - -2 એટલે -1. બંને બાજુ સરખી નથી આવી માટે ઉકેલ નથી. અને છેલ્લો દાખલો, રાયનાને તેના પિતાને આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના 3 ગણાનો સરવાળો 1200 થાય છે. તો અહીંયા રાયનાને તેના પિતાએ આપેલ રકમ બરાબર x આપણે ધારી લઈએ અને માતાએ આપેલ રકમ બરાબર y. હવે પિતાએ આપેલ રકમના બમણા, હવે પિતાએ આપેલ રકમ x છે એના બમણા એટલે આપણે એને 2 વડે ગુણીએ. અને માતાએ આપેલ રકમના 3 ગણા એટલે ગુણવાનું. માતાએ આપેલ રકમ y છે એને 3 વડે ગુણીએ
તો 3y અને એનો સરવાળો એટલે વત્તાની નિશાની અને જવાબ આવે છે 1200. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.